જૂનાગઢ શહેરમાં તાજેતરમાં આજે તારીખ 4/10/2025ના શનિવારના રોજ સવારે 9 કલાકે પૂજ્ય ગુરુદેવ શ્રી ધીરજ મુનિ મહારાજની અસીમ કૃપાથી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટના સહકારથી એક દંત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞના આયોજન જૂનાગઢના રેડક્રોસ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 120થી વધુ દર્દીઓએ આ દંત યજ્ઞમાં લાભ લીધો હતો અને સાથે સાથે જે દર્દીઓને દાંત પડાવવાના હતા તેને દાંત પાડી દીધા હતા તથા અન્ય દર્દીઓને જે સારવારની જરૂર હતી તેને સારવારના જેઓને ટ્રીટમેન્ટની જરૂર હતી તેને ટ્રીટમેન્ટ આપવામાં આવેલી હતી અને 59થી વધુ દર્દીઓને નવી 32 પણ બનાવી દેવામાં આવી હતી એને આ ચોખ્ખું બનાવી દેવામાં આવ્યું હતું। અને આજે જેની કોઈ પ્રથમ વખત જૂનાગઢમાં દંત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે જૂનાગઢ શહેરમાં સર્વપ્રથમ વખત આ દંત યજ્ઞનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે બિપિનભાઈ કામદારના નેજા હેઠળ આ દંત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન બિપિનભાઈ દર વર્ષ અને દર વખતે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે તેવી જૂનાગઢની જનતામાંથી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ મશરૂ, બાલાભાઈ તેમજ સર્વોદય બ્લડ બેંકના ખમીરભાઈ મજબૂદાર તેમજ ડૉક્ટરનો સ્ટાફ તેમજ નર્સનો સ્ટાફ સહિતના લોકોએ જે સહકાર આપ્યો છે તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સીધું જ બંધ કરો વોટ ખોલો કરો જ બંધ કરો દબાવો બસ ખોલ નાખો। છૂટા કરો સૌરાષ્ટ્ર મીડિયા અમારે જૂનાગઢની જરાક આ બધું વિડીયોમાં આવી જાય। આ મોબાઈલની એક કિંમત એવી છે ને પડે તૂટે ને 45 પડ્યો છે।
કરી દઈએ જી બંધ કરો કરો સેજ દબાવો બસ ખોલો આપણે જે મોટી ઉંમરના લોકો માટે બધું થાય છે આ ડર છે ને આપણે પૂછી લઈશું બંધ કરી દબાવો 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 બસ ખોલો ખોલો આખું ફોન આવે દિવાળી પછી પીંગળી ગામ મારું પીંગળી અમારું પાનલી અને બધા સાહેબો ભણાવવા અહીંયા હતા રાજ સાહેબને ફળદુ સાહેબને રાજ સાહેબને વ્યાસ સાહેબને બધા અહીંયા તમારે શું પછી વ્યાસ સાહેબ સાંજે 9 વાગ્યા પછી આવશે. આજ હાલ વાવાઝોડું છે. રાખો આજરોજ અમારા ધર્મગુરુ શ્રી પરમ પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબની અસીમ કૃપાથી અને વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહકારથી અને જૂનાગઢ સર્વોદય બ્લડ બેંક અને રેસક્રોસના સહકારથી આજે આ દંત યજ્ઞનું આયોજન કરવામાં આવેલું. આજે સવારથી જ 8:30 વાગ્યાથી અગાઉ લખેલા નામ અને નવા નામ લખવાની શરૂઆત કરવામાં આવેલી. સવારથી જ ખૂબ જ સંખ્યામાં લોકો હાજર હતા. તમામના લોકોને નામ લખતાની સાથે જ લગભગ 120 દર્દીઓ હાજર રહેલા અને દરેકની તપાસ કરવામાં આવેલી. તેમાંથી તેમને જે જરૂરિયાત હતી દાંત પાડી નાખવાના કે દાંતની સારવાર આપવાની તેમને અલગ અલગ રીતે સારવાર આપવામાં આવેલી. સાથે સાથે સૌ પ્રથમવાર 59 બત્રીસીઓ બનાવીને તમામ હાજર રહેલા લોકોને અમે અર્પણ કરવાના છીએ. એ કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર, તપાસ વગર, કોઈ પણ ફી વગર આ તમામને અમે આ બત્રીસીઓ આપીશું. આ કાર્યમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આજે વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા છે. એટલે અમને અમારો જે આ કાર્ય કરવામાં અમને ખૂબ ખૂબ ગર્વ અનુભવાય છે અને ભવિષ્યમાં પણ અમે આવા કેમ્પો કરીશું. અને આ કેમ્પમાં અમને જે નામી અનામી ઘણા લોકોએ સહકાર આપ્યો, જેમ કે સુરેશભાઈ કામદાર, મહેન્દ્રભાઈ ઉદાણી, ખમીરભાઈ મજમુદાર, મહેન્દ્રભાઈ મસરૂ, આ સંસ્થાના સ્થાપકો અને વહીવટકર્તાઓ કે જેમણે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર અમને આ હોલ વાપરવા આપ્યો છે. રાજકોટની ટીમ કે જે સવારના આવી ત્યારથી અત્યારે આ કાર્યક્રમ પૂરો થાય છે ત્યાં સુધી ખડા પગે રહીને કોઈ પણ પ્રકારના વિલંબ વગર સતત કામ કર્યું છે. તેઓના પણ અમે આભારી છીએ. અમે આ જ રીતે ભવિષ્યમાં પણ આવા કેમ્પ કરશું અને એમાં લોકોનો પણ પૂરો સાથ અને સહકાર મળશે. આજે ખૂબ જ સ્વયં શિસ્તમાં આવેલા તમામ લોકોએ શાંતિપૂર્ણ રીતે બેસીને અમારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. એ માટે આવેલા તમામનો પણ હું ખૂબ આભાર માનું છું. ડૉક્ટરનો ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ધર્મગુરુ અને આ કેમ્પના જે દાતા છે જસાપરવાળા, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે હું તમને એક ખાસ કહું છું કે આ જે કેમ્પમાં આજે અમને ખૂબ જ સફળતા મળી છે. એટલે નજીકના જ ભવિષ્યમાં ફરીથી પણ અમે આવો કેમ્પ કરીશું અને એમાં આપ સૌનો દરેકનો સહકાર મળશે. આ કાર્યમાં અમને બહોળી પ્રસિદ્ધિ માટે પ્રિન્ટ મીડિયા, છાપાના તંત્રીશ્રીઓ અને તમામે પણ ખૂબ ખૂબ સહકાર આપ્યો છે. કોઈ પણ વિના ફી ચાર્જ લીધા વગર ખૂબ બહોળી પ્રસિદ્ધિ આપી છે અને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. માટે હું તમામનો આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. જય હિન્દ, જય જિનેન્દ્ર. બિપિન કામદારના નમસ્કાર.